લગ્ન થયા ત્યારથી રોજ સવારે ઉઠીને પૂછે હું કેવી લાગુ છું ખોટું બોલવું જ પડે ને આટલું ખોટું બોલશો ને તો નર્કમાં જશો. સાચું બોલી તો ઘરમાં જ ન થઈ જશે હું શું કહું છું આપણા ગૌરીનું નક્કી થઈ જાય પછી મને એક સરસ ચોલીનો સેટ અપાવજો ને. બોલી રહી ગઈ બોલી દોર અઠવાડિયે નવો જ્વેલરીનો સેટ માંગે છે પણ મમ્મી આટલી બધી જ્વેલરીનું કરે છે શું? ખબર નહીં મેં કોઈ દિવસ અપાવી નથી તો એ આપણા નામ લઈને એ ટોમેટો ગૌરીનો ફોન છે અરે ગૌરીનો ફોન છે. આપણા ગૌરીને કહેતા રે કે નવડે છોકરો ફાઇનલ થઈ ગયો છે એકદમ ચૂપ રહેજો હલો ગૌરીલા કેમ છે પપ્પા હું મજામાં છું. તમે કેમ છો? અરે બેટા હું તો મજામાં જ હતો તારો ફોન આવ્યો ને બેટા એટલે વધારે મજામાં આવી ગયો બોલ બોલ પપ્પા ઘરે જ છો ને? આહા ઘરે જ છું હજી તારી માએ મને કાઢી નથી મૂક્યો એટલે ઘરે જ છું મમ્મી ક્યાં છે? અરે મમ્મીને મેં નથી કાઢી મૂકી દે એ ઘરે છે પપ્પા બોલે તે કેમ ફોન કર્યો પપ્પા થોડી વાર બેસી જાઓ ને. અરે બેસવાનો ક્યાં ટાઈમ છે બેટા બેસવાનો ટાઈમ નથી મુરત જતું રહેશે તારા માટે છોકરો જ નથી ગયો ના મારે બોલવો પડે હું બોલતો રે બોલ બેટા સત્ય ભૂખ કરે વગર બોલ આ સુધાર્યું છે તો હવે એ કે બોલ કરે કહી દે ડાયરેક્ટ પપ્પા મને ખબર છે કે તમે મારી સગાઈની વાત કરવા જઈ રહ્યા છો. પેપર ફૂટી ગયો પાણી લીક કર્યો એ જાણીને કોઈ અર્થ નથી. હે પપ્પા મેં આશીર્વાદ દેવા માટે ફોન કર્યો છે. શાના આશીર્વાદ મેં આજે સવારે કોર્ટમાં લગ્ન કરી લીધા છે. અરે પૂછવું જોઈએ તે પૂછ્યા જાણે વગર લગ્ન કરી લીધા આ જો